ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને સહકારી અને રાજકીય ક્ષેત્રે ભારે ઉત્તેજના છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન આપતા ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોવાનું કહ્યું છે। ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલપાથલ વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આ ચૂંટણી પૂર્વે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે, કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે। તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોખ થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે। સાંસદે દાવો કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને નકારવામાં આવી રહી છે। જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી રહી છે। આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ ખેલાશે, જેનું પરિણામ 20મી સપ્ટેમ્બરે આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। જો કે પરિણામ બાદ પણ તેના પડઘા પડઘાતા રહેશે, જેથી નવા રાજકીય સમીકરણો પણ રચાશે। જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું। ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો। જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી, પણ એક કોઈકનું કોઈ ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં। આ સહકારી ક્ષેત્રમાં બી વોટ માટે ખરીદી થાય, પૈસા આપીને ચાલે એવું બધું આની અંદર? ભાઈ, સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને આજે મેં દિશા મીટિંગમાં પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ, અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે, અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે। સહકારી ક્ષેત્રમાં આપી કીધું તે પ્રકારે એ બધું છે, ખરીદ બધી નીતિ ચાલે જ છે। મનસુખભાઈ, આટલા વર્ષોનો તમારા અનુભવ પ્રમાણે તમને કઈ પેનલનો દબદબો લાગે છે જીતમાં? હવે એમાં શું છે, હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે। તમને એવું લાગે છે કે આપણા ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવામાં કે એના માટે? ના, હવે શું છે, મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે, પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવ છે એવું ચોક્કસ માનું છું। તો ઐરાવતી એક્ઝિબિશન ઓવરઓલ કલેક્શન તમને કેવું લાગ્યું? એકદમ સુપર છે। અહીંયા અલગ અલગ ટાઈપની ડિઝાઇન, જ્વેલરીઝ બધું જોવા મળશે। નવરાત્રીનું કલેક્શન, જ્વેલરી પણ બહુ જ સરસ છે। ઐરાવતી એક્ઝિબિશનમાં હેન્ડલૂમ સાડીઓનો ખજાનો તમે જોઈ રહ્યા છો। હું આ સાડી એકચ્યુઅલી જે મેં પહેરી છે એ પ્યોર 120 કાઉન્ટ પર છે। આ નવરાત્રીમાં બી પહેરાયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શર્ટ્સ ને ડિઝાઇન બી આ નવરાત્રીનો પેચ બ્યુટીફુલ એન્ડ એલિજન્ટ। થોડું યુનિક તમને દેખાવું હોય અને કંઈક ડિફરન્ટ માર્કેટથી ડિફરન્ટ તમારે લેવું હોય तो मस्ट विजिट ઐરાવતી एग्जीबिशन। ઐરાवती का जो भी एग्जीबिशन है इधर विजिट किया। इधर के कलेक्शन बहुत अच्छे हैं, ज्वेलरी कलेक्शन हो गए, एथनिक वेयर, वेस्टर्न वेयर। आप इधर एक बार विजिट करो, आपको कलेक्शन बहुत अच्छे मिलेंगे, फैब्रिक्स बहुत अच्छे मिलेंगे। મને તો ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનશો, પરંતુ કસ્ટમરના ફીડબેક સાંભળ્યા પછી હવે તો મારી વાત માનશો ને।